ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ગામડામાં બીજા દિવસમાં સવાર પડી ગઈ છે અને અહીંયા 6 વાગ્યામાં નીંદર ઉડી ગઈ છે. આમ તો 5 વાગ્યાનો જાગતો હતો, પણ શું છે ઠંડુ વાતાવરણ હોય એટલે પડ્યા રહે આમને અમને મજા આવી. પણ હકીકતમાં અહીંયા રહેવાની છે ને એવી મજા આવે છે ને વાત જવા દે. ડૂબી છે, મસ્ત મજાનું જર્મન છે પણ પાળેલું છે. ગામડાની સવાર કેવી હોય જો, આજુબાજુમાં ચકલા બકલા બોલતા હોય, કબૂતરા ઉડતા હોય. આવો નવો અવાજ આવતો હોય. આવું શુદ્ધ વાતાવરણ ક્યાં જ મળે હે. નેચરલ વ્યૂ. આવો વ્યૂ જોવા માટે સિટીના લોકો ક્યાં ક્યાં સુધી ગાડીઓ દોડાવીને જાય છે. મારું ઘર છે ને જે ગામડે, એ ગામના છેલ્લામાં છેલ્લું ઘર છે. ધંધા કરતા છેલ્લામાં છેલ્લું ઘર છે ને મારું છે. પછી ડાયરેક્ટ ઉઠી જજો. આ વ્યૂનું કંઈક અલગ જ મજા છે. આ ભેંસ છે. ઓછા કલાકો હુઈ ને તોય નીંદર ઉડી જાય. રાત્રે 12 વાગે સુતા હશું, અત્યારમાં 5 વાગ્યા ને તો નીંદર ઉડી ગઈ. જે કાળા ખાય છે. ચાલો હવે નહીં તો મળવી. ગરમ ગરમ ચા ને રોટલી સાથે ઘી સાથે માખણ. ચાલો મિત્રો નાસ્તો કરવા. આંબામાં મસ્ત ભેગી કેરી આવી ગઈ છે. ઘણો ખરો ઉતારી લીધો. આખા આંબામાં કેરી ભરી હતી મસ્ત એવી. વાડીએ કોવડીનું કામ હાલે છે તો ઘરે રેતી પડી હતી, ભરી લીધી છે. ઢગલો હતો એ અડધો ઢગલો ભરી લીધો, અડધો બાકી છે. હવે આ હશે તો કાલે લઈ જાઉં, આમ ભરી દીધો છે. હવે ટ્રેક્ટર લઈને જાય છે વાડીએ. હાલો હવે વાડીએ આપણે જઈએ તો વાડીએ જઈને મળીએ. મિત્રો દેહમાં નળ આવે ને પાણી, આપણે કેમ ત્યાં સુરત મ્યુનિસિપાલિટીનું પાણી આવે એમ દેહમાં નળ આવે તો ટાંકો છે. ટાંકો ફૂલ આખો ભરાઈ ગયેલો છે. આ નોઝર છે કે હાલમાં ડાટો મારેલો છે. ડાટો ખોલવી ને એટલે એટલું પણ ફૂલ ટાંકો ભરાઈ ગયેલો છે ને 13 ફૂટ ટાંકો ઊંડો છે. 13 ફૂટ ઊંડો છે. રો છો ને અહીંથી લઈ ઠેઠ આ ઓલી 60 ઊંચીનો છે ને પોળો એટલો છે.
આપણે નોઝરમાં કનેક્શન દઈ ફળિયું બધું ખોલાવવાનું છે. તો કંઈક મજા આવવાની છે નવાની આજે. તો મારી દીધું છે ને આખું ગેટ નીકળી ખોલાવી દઈએ. આખું ગેટ કોણ આવો જાવ એમ કે હાથ આવ્યો. ફાઇનલી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા પાડોશીમાં જમવા જવાનું છે તો લાડવા ખાઈ આવી. મસ્ત એવું પોળિયું પલાળી દીધું છે. જો તડકો ધોમ છે, બપોર વસાળે હુવા મારું પડે એ આટલું પલાળી દીધું છે. આંબો બાંબો પાઈ દીધો છે. રોક્ષીનું પિંજરું છે એ ખુલ્લું છે. સુમિતભાઈ આવી ગયા છે બોલાવા. જો અમે બાથરૂમમાં રહી બી આખો ઉનાળાની જગ્યા છે એની. આ ક્યાંક થોડો ઘણો ગેટ બેટનો અવાજ આવે તો બારી વહી આવે. કામ થયું છે. કાલનું આમનું છે. વળીએ સા લઈને એવા છીએ આપણે. જમવા જવાનું તો ફોન આવ્યો કે ભાઈ કડિયા છે ને સા જોતી છે તો વળીએ સા લઈને આવ્યા. ઢાળ પાડી દીધો છે. પપ્પા મમ્મીને હારું રહેવાના છે. બોલ કે કીડો છે. ચાલો તો હવે ઘરે જવા દઈએ. મિત્રો તો બપોરે ખાઈ પીને સૂઈ ગયા હતા. બહાર ખાવાનું હતું, ખાઈને જાગી ગયા છે. 4 વાગી ગયા છે, 5 વાગી ગયા છે અને બહુ તડકો છે. ફૂલ તડકો લાગે. ચાલો બહાર જઈ કેવું વાતાવરણ છે. તોલ હારા કરે છે. જો પંખો રાખીને ઉપણી તોલ કોકને લેવા હોય તો ઓર્ડર આપી દીજો. તલ બતલ બોક્સ તોળા છે. કોઈને લેવો હોય તો કમેન્ટ કરી દેજો તો સારા થાઈશ. ગામમાં કાંટો મારવા જવું છે. ચાલો તો ગામમાં જઈ તેને નીરવાનું કીધું, થોડુંક નીરી દઈ. અરે લીલું નાખું કે હુકલ?
હે લીલું નાખું હુકલ ઉપરથી પૂળો ઉતારવો પડે એમ છે. પૂળો ઉતરવો હા દાંતાવાળું પડ્યું છે ને એ આમગીરી નામ નાખ્યું આવી ગયો પૂળો અને પાછું આમ મૂકી દેવાનું એટલે હા મૂકી દીધું. હાલો પૂળો લઈ લઈ આખો તો નહીં નાખવાનો અડધો પડધો નાખવાનો પોતે નીલનો બગાડ ન કરે કંઈ દોવા દેતી નથી. હાલો ખાવા પીવાનું ચાલુ કરી દીધું. તો આપણે મારી એ ગામમાં આટો છે બાપુજીના ઘરે મોટા ભાઈની આવ્યા છે જોઈશ એવું કામ બગડ્યું એણે ધાબા ઉપર ઓડીનું કામ ચાલુ કર્યું છે. અમારે રોક્ષીબેન જો ટાંકા હેઠળ કરીને બેસી ગયા છે મસ્ત એવું ઠંડુ એવું કરીને. ચાલો તો ગામમાં જઈ શું બનાવું જે બનાવવું હોય સેન્ડવિચ બનાવે સેન્ડવિચ બનાવો. ગાડી છે નહીં ને હું બેહો તો ક્યાં પડ્યો છે આટલો તડકે પડ્યો સાંજે મૂકી દઈએ. હાલો આ રીતે ખાટલો લેવાનો હોય જોશે ત્યારે ચીજ લાવવાનું ખાદી કરી નાખી છે સેન્ડવિચ બધું લેવાનું આ મૂકવું આ ઉડે નહીં હતું તો ભલ પડ્યો તો પણ આમ ઢાળી દઉં ક્વોલિટીનો માલ ભરપૂર આવી ગયો છે મિત્રો. જો હવે આનાથી ઉનાળો કપાઈ જાય એવું લાગે છે. આ માલ છે અમારે રોક્ષી માટેનો છે, આ બધાને ઘરે ખાવા માટેનો છે. અને અહીંયા આજનું રંધાય છે. આલુ પરોઠાનો માવો બની ગયો છે, રોટલીનો લોટ બાંધ્યો છે બહાર રાડ્યું નાખે છે કંઈક. શું થયું એનો માલ આવી ગયો છે. જો આજ ક્વોલિટીને એવું લાવી નાખ્યું છે. મમ્મીને સમજાય દો પછી મૂકી દે ને પછી આપણે નકર એ પાછું આપણે ખાવાનું છે એ રોક્ષીને દે ને રોક્ષીનું એ આપણને. ઓલા ખાટલા આપી જાય તો ના બેઠા